આદિવાસી એરિયા વિસ્તાર ભારત દેશની અંદર આ એરિયા વિસ્તાર આદિવાસીનો છે. આદિવાસી એરિયા વિસ્તારમાં કે કોઈ નાગરિકને કે કોઈ બહારથી આવેલા વ્યક્તિને કોઈ જમીન સંપાદન કરી શકે ને એ સરકારનો રૂલ્સ છે. તો સરકારના રૂલ્સ મુજબ ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી ગવર્મેન્ટ ટુ ઓર્ડર 4/2/69 દેશે 24 કલાકની અંદર દેશ ખાલી કરીને આ દેશ છોડીને બહારના દેશના નાગરિકોએ જતા રહેવાનું હતું. જ્યારે 4/2/69 ના રોજ દેશ ખાલસા થયો તે પછીથી આજે 75 વર્ષ થયા. તો આ લોકોને ખબર નહીં મળે આ દેશની અંદર આ જમીન આદિવાસીની છે, એના માલિક છે એસી કુંવર કેસરી સિંહ દાદા, માતૃશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકમ પોસ્ટ પટાસવાડ, તાલુકો વ્યારા, જિલ્લો તાપી, ગુજરાત સ્ટેટ, ભારત, ઇન્ડિયા. વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે ને. હા, તો આ દેશ આદિવાસીનો છે ને આદિવાસી મૂળ માલિક છે અહીંયાના. તો પછી આદિવાસીની પરવાનગી લેવી જોઈએ. કેમ કે તમારે ભાઈ ખોટું નહીં માનવાનું, જે રૂલ્સમાં આવે તે અમે બોલતા છે. કેમ કે 8 ડિપાર્ટમેન્ટ રેવન્યુના બંધનમાં છે ને રેવન્યુ ભારત સરકારનો છે. વિશ્વ પ્રસિદ્ધિ છે ને વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. 4/2/69 આ દેશ ખાલસા આપણી પાસે છે. બધું જ છે. એ તો તમારી પાસે આખો દસ્તાવેજ છે. બહુ મોટા છે, મને ખબર છે. એ તો તમને ખબર જ છે. એટલે અમારે એવું કહેવાનું કે આદિવાસી એરિયા વિસ્તારમાં જે પ્રકૃતિને જે બગાડે તેને અમારે અધિકાર છે. આદિવાસીઓને બહારના દેશના જે અહીંયા ઘૂસણખોરી કરે તેવા તમારે પોલીસ વાળાએ એ લોકોને પર આઈપીસી ધારા લગાવીને જે કાયદા તમારી હેઠળ અધિનિયમ હેઠળ આવે તે તમારે વાહનો બી જપ્ત કરવા ને એ લોકોને પર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારે કરવાની. અને ગામના લોકોનો બી સખત વિરોધ છે. એ લોકોએ ગામના લોકોએ 25 વાર કીધું છે. એ લોકો માનતા નથી. હવે ત્યારે અમે જગ્યા પર આવીને આ ભાઈહાતના ખુલાસા કરેલા તે છતાં બી અમે એ લોકોને વિવેક ભાવે કીધેલું, બધાને જ કીધેલું, પણ એ લોકો એવું માનતા છે કે અમે જે કાયદેસરનું કરી રહેલા છે એ જ સાચું છે. પણ એ 4/2/69 ના 99 વર્ષના પટ્ટા પતી ગયેલા છે. આ દેશ આદિવાસીનો વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. લંડન પાર્લામેન્ટ થી વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. વાત તો તમારી બધી બોલ આપી. હવે આપણે હાલની રેવન્યુની વાત કરીએ. અહીંયા તમે આ જે હમણાં હાલમાં જે છે આ પરિસ્થિતિ ઊભી એ બાબતે શું કરવું છે? એ લોકોને અટકાવેલા જ છે, પણ અટકાવવા છતાં બી એ લોકો નથી માનતા. એમ સમજતા નથી. અમે કાયદેસરની જે કોઈ કાર્યવાહી થાય તો આપણે લીગલી વેરીફાઈ કરવાની છે. કાયદેસરની કાર્યવાહી કરવાની છે. કાયદેસરની કાર્યવાહી આપણે કરવાની. જો કાયદેસરની કાર્યવાહી કરવાની તો તમારે કાયદેસર ફરિયાદ આપવી પડશે. ને રેવન્યુમાં કલેક્ટરને આપવી પડશે, મામલતદારને. હું તો ખાલી ઝઘડો નહીં થાય બરાબર છે. એટલે તમે આવો પોલીસ સ્ટેશન અને કલેક્ટર કે તમે સ્થળ પર આવીને ખુલાસો કરો. કેમ કે કલેક્ટર સાહેબે મંજૂરી આપેલી છે. 852 ખાતા તો રેવન્યુના બંધનમાં છે ને ઓન ઇન્ડિયા ગવર્નમેન્ટ સર્વન્ટ છે. એ લોકો ન કરશે તો પછી પરમિશન કેવી રીતના આપી શકે? ભારત સરકારે તો એવી કોઈ પરમિશન આપી નહીં મળે. તો કઈ સરકારની પરમિશન લઈને એ લોકો જે કઈ કામ કરી રહેલા છે. હાલમાં આ જગ્યા છે અહીંયા કોઈ ખૂન ખરાબોની નહીં. મારે એ જોવાનું. હવે તમે એટલા સમજદાર છો. આ ભાઈ તો હમણાં આવી જ છે. ચાલો તમે આવી જાઓ, કામ બંધ રાખો. અમે બહુ તમને વિવેક ગણાથી સમજાવતા છે કે તમે હજુ બી સમજી જાવ. જોઈ લીધું તમને ખબર જ છે. રેવન્યુ એટલે બહુ મોટી વસ્તુ. આઈપીસી ની કલમ લગાવો બસ અને મશીનરી જપ્તે. અસલ છે ને, અસલ વાત છે